કેમ છો મિત્રો? મજામાં ને? આજે તારીખ થાય છે 28મી જાન્યુઆરી 2021 અને એજ્યુ સફરના આજના દિન વિશેષમાં આપણે 4 મહાનુભાવોની વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં આ છે હસમુખ સાંકળિયા અને તેઓ એક પુરાતત્વવિદ છે અને ભૂતકાળની પરીક્ષામાં 2 જેટલા પ્રશ્નો હસમુખ સાંકળિયાને ધ્યાનમાં રાખીને ગુજરાત લેવલની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. તો રાજેન્દ્ર શાહ આપણા ગુજરાતના એક ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકાર અને તેમને ધ્યાનમાં રાખીને ભૂતકાળની પરીક્ષામાં 6 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે અને લાલા લજપતરાયને ધ્યાનમાં રાખીને ભૂતકાળની પરીક્ષામાં 7 જેટલા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે અને સાથે સાથે આજે કે.એમ. કરિયપ્પાને પણ યાદ કરવાના છીએ. તો હવે તમે વિચાર કરો કે આજે જે મહાનુભાવોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પરીક્ષાની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક તમારા સિલેબસનો પાર્ટ બને છે. એટલા માટે આ 28 જાન્યુઆરી 2021 નો દિન વિશેષનો વિડિયો તમે ધ્યાનપૂર્વક નિહાળો અને અહીં આપણે ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરવાના છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. તો 28મી જાન્યુઆરી એટલે રાજેન્દ્ર શાહનો આજે જન્મદિવસ છે. રાજેન્દ્ર શાહનો જન્મ 28 જાન્યુઆરી 1913 ના રોજ ખેડામાં તેઓનો જન્મ થાય છે અને રાજેન્દ્ર શાહનું ઉપનામ પૂરું નામ શું છે? રાજેન્દ્ર કેશવલાલ શાહ અને રાજેન્દ્ર શાહનું ઉપનામ છે રામ વૃંદાવની. પરીક્ષાની દ્રષ્ટિએ તેઓનો ક્યાં જન્મ થાય છે, તેઓનું પૂરું નામ શું છે, ઉપનામ શું છે, એ કોઈ પણ સાહિત્યકાર માટે ખાસ અગત્યની વાત બની રહે. તો આ આપણે યાદ રાખીએ. અને રાજેન્દ્ર શાહે વર્ષ 1934માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને તેઓએ કવિતાનું સામયિક કવિલોક વર્ષ 1957માં શરૂ કર્યું હતું. અહીંથી એક પ્રશ્ન પૂછાય કે 1957માં કવિલોક નામનું સામયિક શરૂ કરનાર કોણ? તો એમાં આપણે યાદ રાખીશું રાજેન્દ્ર શાહને. અને રાજેન્દ્ર શાહના વિવિધ સાહિત્ય સર્જનોની વાત કરીએ તો ધ્વનિ સાહિત્ય કૃતિ મિત્રો તમે અહીં મુખ પૃષ્ઠમાં જોઈ શકો છો કે રાજેન્દ્ર શાહની આ છે ધ્વનિ સાહિત્ય કૃતિ અને આ નામ તો ખાસ યાદ રાખીએ કારણ કે અહીં જે ઝીણા અક્ષરોમાં લખેલું છે એ હું વાંચી સંભળાવું છું કે ભારતના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દ્વારા સન્માનિત ગુજરાતના વરિષ્ઠ કવિ શ્રી રાજેન્દ્ર શાહની યશસ્વી કૃતિ એટલે આ ધ્વનિ કે જે કૃતિ બદલ રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે તો એ સાહિત્ય કૃતિનું નામ તો આપણે યાદ રાખવું જ જોઈએ. તો એ છે ધ્વનિ. આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, મોરપીંચ, વિષાદને સાદ, મધ્યમાં, અરણ્યક, પત્રલેખા અને ચંદન, ભીની અને અનામિકા. તો આ તેમના વિવિધ સાહિત્ય સર્જનો. રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય કેટલાક મહત્વના અનુવાદો પણ કર્યા છે જેમ કે ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદનો, કોલડ્રીજના ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મરીનર અને દાંતેના ડિવાઇન કોમેડીનો તેઓએ અનુવાદ કરેલો છે. અને રાજેન્દ્ર શાહને પ્રાપ્ત થયેલા વિવિધ સન્માનોની વાત કરીએ તો વર્ષ 1947માં તેઓને કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે. વર્ષ 1956માં રણજીતરામ સુવર્ણચંદ્રક તેઓને પ્રાપ્ત થાય છે. વર્ષ 1963માં સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હીનો પ્રાપ્ત થાય છે અને વર્ષ 1999માં નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને મળે છે અને વર્ષ 2001માં જ્ઞાનપીઠ એવોર્ડ તેમને ધ્વનિ નામની સાહિત્ય કૃતિ બદલ મળે છે. અને તેઓની પ્રખ્યાત એક કાવ્ય પંક્તિ છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. અને આ રાજેન્દ્ર શાહનું અવસાન 2 જાન્યુઆરી 2010ના રોજ મુંબઈ મુકામે થયેલું હતું. અને હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ વાત કરી લઈએ. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચયિતા કોણ છે? હા, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર આ ગીત ઉપર તમે દાંડિયા રાસ તો રમ્યા હશો પરંતુ હવે યાદ રાખીએ કે આ ગીતના રચયિતા છે ડોક્ટર રાજેન્દ્ર શાહ. અને ધ્વનિ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો, રાજેન્દ્ર શાહ. આગળ વાત કરીએ તો 28 જાન્યુઆરી પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાનો આજે નિર્વાણ દિવસ છે. ઇમેજમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાતના એક પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાનો આજે નિર્વાણ દિવસ.
જન્મ 10 ડિસેમ્બર 1908 ના રોજ મુંબઈ મુકામે અને તેઓનું પૂરું નામ છે હસમુખ ધીરજલાલ સાંકળિયા અને તેઓ ગુજરાતના એક ઇતિહાસકાર અને પુરાતત્વવિદ હતા અને તેઓએ કેટલુંક સાહિત્ય સર્જન પણ કરેલું છે. તેઓ નાનપણથી જ પુરાણો અને મહાકાવ્યોમાં રસ ધરાવતા હતા. તેઓએ સંસ્કૃત અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક અને પુરાતત્વ શાસ્ત્ર સાથે અનુસ્નાતકની પદવી મુંબઈ યુનિવર્સિટી ખાતેથી મેળવી હતી. વર્ષ 1936માં લંડન યુનિવર્સિટી ખાતેથી પીએચડીની પદવી તેઓને મળી હતી. અને ડોક્ટર હસમુખ સાંકળિયાએ 12 થી વધુ પુરાતત્વીય સ્થળોનું ઉત્ખનન અને 12 થી વધુ પુસ્તકો અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા હતા. 200 જેટલા સ્તરીય સંશોધન લેખો દ્વારા ગુજરાત ભારતના જ્ઞાન જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અને તેઓની આત્મકથા બોર્ન ફોર આર્કિયોલોજી અને ઓટોબાયોગ્રાફી જે પુરાતત્વના ચરણે ગુજરાતમાં અનુવાદ સ્વરૂપે પ્રકાશિત થઈ છે. તો આ પણ યાદ રાખીએ કે બોર્ન ફોર આર્કિયોલોજી અને ઓટોબાયોગ્રાફી, તો આ કોની આત્મકથાનું નામ છે? હસમુખ સાંકળિયા. અને તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી અને તેઓને વર્ષ 1966માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો. તો હસમુખ સાંકળિયાને વર્ષ 1974માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં જ્યારે પદ્મ વિભૂષણ પુરસ્કારની વાત આવે ને મિત્રો, તો આ વર્ષે તાજેતરમાં જ તે આપણા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પદ્મ કેટેગરીના એવોર્ડની જાહેરાત કરી છે. એમાં મિત્રો આપણે ગઈકાલે કરંટ અફેરમાં મહત્વની વાતો કરી લીધી છે. ખાસ યાદ રાખજો કે પદ્મ કેટેગરીના જે એવોર્ડ છે એમાંથી એકાદો પ્રશ્ન તો અચૂક પૂછાશે આવનારી પરીક્ષામાં. એટલા માટે યાદ રાખીએ, ભારત રત્ન તો કોઈને મળ્યો નથી આ વર્ષે, પરંતુ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ કોને કોને મળ્યા છે અને એમાં ગુજરાતના જે મહત્વના વ્યક્તિઓ છે એનું તો તમારે યાદ રાખવું જ પડશે. અને હસમુખ સાંકળિયાને વર્ષ 1976માં તેમના પુસ્તક અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષાકાલ માટે નર્મદ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થયો હતો. અને હસમુખ સાંકળિયાનું અવસાન 28 જાન્યુઆરી 1989ના રોજ મહારાષ્ટ્રના પૂના મુકામે થયેલું. અને પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા એની વાત જુઓ કે ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? હસમુખ સાંકળિયા. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કયું નામ સૌથી વધુ જાણીતું છે? ડોક્ટર હસમુખ સાંકળિયાનું. અને હવે વાત કરીએ તો કે લાલા લજપતરાય. 28 જાન્યુઆરી લાલા લજપતરાયનો આજે જન્મદિવસ છે. લાલા લજપતરાયનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ મિત્રો એ વખતનું બ્રિટિશ ભારત, એનો પંજાબ પ્રાંત અને એનું દૂધી કે ગામ, ત્યાં લાલા લજપતરાયનો જન્મ થાય છે. અને તેઓ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેઓનું ઉપનામ છે પંજાબ કેસરી. કોણ? પંજાબ કેસરી એટલે લાલા લજપતરાય. અને લાલા લજપતરાયે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. તો આ યાદ રાખજો કે પંજાબ નેશનલ બેંકની સ્થાપના કોણ કરે છે? તો કે આપણા લાલા લજપતરાય. પરંતુ એમની સાથે પણ એક વ્યક્તિ હતો આ પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરવામાં. જો તમને નામ યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ. અને વર્ષ 1880માં તેમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્નમેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિન્દુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા હતા. તો આ પણ યાદ રાખીએ કે નીચેનામાંથી કયા ક્રાંતિકારી આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા? એમાં જો ઓપ્શન હોય લાલા લજપતરાયનો તો તે જવાબ સાચો બનશે. લાલા લજપતરાય લાહોર સ્થિત આર્ય ગેઝેટના સંસ્થાપક સંપાદક બન્યા હતા અને તેઓએ બાબુ ચુડામણી સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી હતી. અને વર્ષ 1914માં ભારતની આઝાદી માટે પોતાને સમર્પિત કરતા તેઓએ વકીલાત છોડી દીધી હતી. વર્ષ 1914માં બ્રિટન અને વર્ષ 1917માં અમેરિકાનો પ્રવાસ પણ તેઓએ કર્યો હતો. અને ઓક્ટોબર 1917માં ન્યુયોર્ક ખાતે ઇન્ડિયન હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના કરી હતી.
તો મિત્રો કોઈ પણ ક્રાંતિકારી દ્વારા જ્યારે મહત્વની સંસ્થા કે મહત્વની લીગની સ્થાપના થાય છે તો તે ખાસ યાદ રાખો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના ટોપિક બનતા હોય છે. અહીં પણ એક બને કે ઇન્ડિયન હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના ન્યુયોર્ક ખાતે કોને કરી હતી? તો એમાં આપણે યાદ રાખીશું લાલા લજપતરાયને. અને વર્ષ 1920ના કોલકાતા અધિવેશનમાં એક વિશેષ સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ લાલા લજપતરાય પસંદ થયા હતા. અને વર્ષ 1928માં સાયમન કમિશનના વિરોધમાં તેઓએ સક્રિયપણે ભૂમિકા ભજવી હતી. તો સાયમન કમિશનના વિરોધમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલા લજપતરાય અને લાલા લજપતરાયના નેતૃત્વમાં હજારો યુવાનોએ સાયમન ગો બેક થી આ કમિશનને ધ્રુજાવી દીધું હતું. અને આ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠીચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે તેમનું અવસાન થયું હતું. અને તેઓ લાલ, બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે આ લાલા લજપતરાય. અને તેની સાથે બીજા કોણ? તો કે અહીં બાળ ગંગાધર તિલક અને એમની સાથે બિપિન ચંદ્ર પાલ. તો જુઓ કે લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ. અને લાલા લજપતરાયનું અવસાન 17 નવેમ્બર 1928ના રોજ પાકિસ્તાનના લાહોર મુકામે થયું હતું. અને કારણ કયું હતું એ બાબતે પણ પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો. કેવો પ્રશ્ન હતો? જુઓ કે કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું? તો સાયમન કમિશનનો વિરોધની લડતમાં તેઓ ઘવાયા અને ત્યાં તેઓનું અવસાન થયું. અને આગળ વાત કરીએ તો કેટલાક બીજા પ્રશ્નો પૂછાયેલા કે નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? લાલા લજપતરાય. પંજાબ કેસરી તરીકે કોણ જાણીતું છે? લાલા લજપતરાય. સાયમન કમિશનના વિરોધમાં કયા નેતાનું અવસાન થયું? લાલા લજપતરાયનું. અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? લાલા લજપતરાય. લાલા લજપતરાયે કયા કમિશનનો વિરોધ કર્યો હતો? સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો અને તેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને તેઓનું અવસાન થયું હતું. સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી પંજાબ કેસરી તરીકે ઓળખાતા કયા વ્યક્તિનું મૃત્યુ થયું હતું? લાલા લજપતરાયનું. તો જોયું ને કે લાલા લજપતરાયને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે. એટલા માટે લાલ, બાલ અને પાલની ત્રિપુટી વિશે તમે જેટલું પણ જાણતા હોવ એના વિશે આજે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ તો 28 જાન્યુઆરી કે એમ કરિયપ્પાનો આજે જન્મદિવસ છે. કે એમ કરિયપ્પાનો જન્મ 28 જાન્યુઆરી 1899ના રોજ કોડાગુમાં થયો હતો. અને આ કોડાગુ એટલે એ વખતનું બ્રિટિશ ઇન્ડિયા અને તેનો કુર્ગ પ્રાંત. અને ત્યાં કોડાગુમાં કે એમ કરિયપ્પાનો જન્મ થયો હતો. અને તે કીપર ઉપનામથી જાણીતા હતા. ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ કોણ હતા? કે એમ કરિયપ્પા. અને તેમણે ભારતીય સૈન્યના 1947ના આ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પશ્ચિમ મોરચાને તેઓએ સંભાળ્યો હતો. અને તેમને 1949માં ભારતીય સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને ડિસેમ્બર 1920ના રોજ તેમને અસ્થાયી લેફ્ટનન્ટ તરીકે બઢતી પણ આપવામાં આવી હતી. અને અવસાન 15 મે 1993ના રોજ 94 વર્ષની વયે થયું અને કર્ણાટકના બેંગલુરુ મુકામે થયું હતું. અને મિત્રો તમે જોયું ને કે આજના દિન વિશેષના વિડીયોમાં આપણે સાહિત્યકાર, તેની સાથે સાથે પુરાતત્વવિદ, ક્રાંતિકારી અને આપણા ભારતના કે એમ કરિયપ્પા વિશે વાત કરી. પરીક્ષાની દ્રષ્ટિએ આ વિડીયો ખૂબ જ મહત્વનો હતો અને તમે અંત સુધી નિહાળ્યો. હવે આવનારી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો તમને ખૂબ મજા આવશે. એ જોઈને તમને આનંદ પણ થશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા. આવતીકાલે મળીએ એક નવા કરંટ અફેર સાથે, એક નવા દિન વિશેષ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.